પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે સ્વાધ્યાય 7.2 ની અંદર તમારે બિંદુઓના યામ શોધવાના છે. તો થોડુંક સમજી લઈએ. યામ એટલે શું? તો કે આપણને યામ એટલે ખબર જ છે, 7.1 કરી ગયા છીએ, પણ એક એક્ઝામ્પલ આપીને સમજાવું. માનો કે આ એ છે, શું છે? એ, અને આ છે બી. વેઇટ વેઇટ વેઇટ, સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે અહીંયા આપણને 1 અને 2 આપ્યું હોય તો એનો એક્સ યામ 1 કહેવાય અને એનો વાય યામ શું કહેવાય? 2. એક્સ એટલે 1 અને વાય એટલે 2. અહીંયા માનો કે 3 અને -2 આપ્યા છે, તો એક્સ યામ જે છે બી નો 3 અને એક્સ નો વાય બી નો વાય યામ શું છે? -2. વચ્ચે એક બિંદુ છે, નામ આપી દઈએ પી. આને આપણે કહીએ એક્સ અને 0, એક્સ અને વાય, ચલો એમ જ રાખું. તો પી નો એક્સ યામ છે એને એક્સ કહેવાય અને પી નો વાય યામ છે એને વાય કહેવાય. સમજાઈ ગયું કે નહીં? બસ. હવે બીજું કે આ ગુણોત્તર વાળા સમ છે. કેવા સમ છે? એમાં દાખલામાં આપણને આપ્યું હોય 2/3, 1/2, 2/1, આવું કંઈ પણ આપ્યું હોય તો એકચ્યુઅલી આપણને m1/m2 આપ્યું છે. એટલે કે આગળ વાળું m1 છે અને પાછળ વાળું m2 છે. એટલે આમાં m1 2 છે, m2 m1 m2 m1 m2. વધારે પડતા આ યામ જે ગુણોત્તર વાળા દાખલા છે એમાં જે મધ્ય બિંદુ હોય ને એના યામ શોધવાના દાખલા હશે. એટલે કે મધ્ય બિંદુ P છે તો એના યામ શોધો. તો હવે એના માટેનું સૂત્ર યાદ રાખજો, P XY બરાબર, એટલે કે પહેલા x ગોતવાનું સૂત્ર શું છે? m1 x2 વત્તા m2 x1 એના છેદમાં m1 પ્લસ m2. આ શું ગોતવાનું સૂત્ર છે? x ગોતવાનું. y ગોતવાનું સૂત્ર છે m1 y2 વત્તા m2 y1 છેદમાં m1 પ્લસ m2. હાલો, ડન થઈ ગયું. આ કેનું સૂત્ર છે? y ગોતવાનું. અને આ કેનું સૂત્ર છે? x ગોતવાનું. એટલે કે આવું p બિંદુ આપ્યું હોય અને એમ કીધું કે p ના યામ શોધો, એટલે x ગોતવા માટે આગળનું સૂત્ર મૂકવાનું અને અલ્પવિરામ પછી y ગોતવાનું સૂત્ર. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે લોચા શું પડે સૂત્રમાં? m2 x1 છે પણ પરીક્ષામાં x1 m2 થઈ જાય, યા m1 x2, અને એને એવો ગડબડ ગોટો અને મામો મોટો થાય કે હાળી હળ નો હું છે કે m1 પહેલા હતું કે m2 પહેલા હતું, x1 પહેલા હતું કે x2 પહેલા હતું. બરાબર ને? આવો ગડબડ ગોટો થાય. પણ તમને ન થાય એના માટે એક ઈઝી ટેકનિક શીખવાડું. શીખવી છે? હા કે ના? તો ધ્યાન રાખો. તમારે શું કરવાનું ભાઈ? છેદ તો યાદ રહી જાય, m1 પ્લસ m2, એમાં કઈ નવું નથી. જે વાત છે અંશની. તો તમારે લખવાનું mx mx. શું લખવાનું? શું લખવાનું બોલો? અહીંયા 1 2 m1 પ્લસ m2. હાલો, mx લઈ ગયું. પછી તમારે યાદ રાખવાનું 12 21. શું યાદ રાખવાનું? શું યાદ રાખવાનું? 12 21 એટલે તો કે અહીંયા એકડો ને અહીંયા બગડો, 12 21 બગડો અને એકડો. હું યાદ રાખવાનું ખાલી 12 21. હવે માનો કે y નું સૂત્ર બનાવું, કાંઈ નહીં, my વત્તા my. નીચે તો આપણને ખબર છે ભાઈ m1 પ્લસ, ભાઈ હું ફોન નંબર છે 12, અહીંયા એકડો, અહીંયા બગડો, અહીંયા બગડો, અહીંયા એકડો, 12 21. વાર્તા થઈ ગઈ. ચિંતા કરવાની. આવડી ગયું સૂત્ર? હાલો, હવે દાખલો ગણીએ. બરાબર ને? શું ગણીએ છીએ? બોલો બધાય. કેવો દાખલો? હવે જો દાખલામાં શું કીધું ભાઈ? તો કે બિંદુ
મારી ઈંદુ નહીં. શું? બિંદુ -1 અને 7, બિંદુ -1, 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડ 2:3 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે પેલું બિંદુ જે આપણને 1 આપ્યું છે -1 અને 7 આપ્યું છે. બી જે આપ્યું છે એ શું આપ્યું છે? 4 અને -3 આપ્યું છે. અને આને જે વિભાજિત કરે એટલે કે જે ભાગ પાડે એવું બિંદુ છે પી, એના યામ શોધવાના. યામ શોધવાના એટલે શું ગોતવાનું? એક્સ અને વાય. હાલો, ક્લિયર થઈ ગયું? તો હવે અહીંયા આપણી આગળ બે કાઉન્ટ્સ છે. આને x1 કહેવાય અને y1 કહેવાય. આ બીજું કાઉન્ટ છે, આને x2 કહેવાય ને આને. હાલો, ક્લિયર? હવે ગુણોત્તર કેટલો આપ્યો છે આપણને? 2 તો m1:m2, મતલબ એવો m1 ની જગ્યાએ કેટલા લખવાના? m2 ની જગ્યાએ. હાલો, હવે તમે કહેશો એ હું લખીશ, બરાબર ને? હું તો સૂત્ર ભૂલી ગયો. સૂત્ર શું હતું ભાઈ? શું હતું ભાઈ? mx વત્તા છેદમાં m1 પ્લસ આનો ફોન નંબર શું હતો? લખી નાખીએ 12. હવે બીજાનું ભાઈ શું હતું ભાઈ? my એના છેદમાં m1 પ્લસ શું નંબર હતો ભાઈ? કોઈને કઈ ડાઉટ આમાં? હાવ ઈઝી. હા બચ્ચા, વચ્ચે પ્લસ ને અલ્પવિરામ આવે ભાઈ, ભૂલમાં મુકાઈ ગયું. હાલો આગળ વ્યા જઈએ. હવે ભાઈ જગતની માલિપા ડૂમ ડૂમ ડૂમ. m1 કેટલા જો તો જરાક મુસ્તકીમ? હા, કેટલા? 2. x2 કેટલા? x2 કેટલા છે? હા, તમારે જ કહેવાનું છે, મને તો કઈ આવડતું જ નથી, હું તો આવો પણ. m2 શું છે? x1 અહીંયા છે ને x1, બરાબર ને? જાગોસ ને બધાય. હા, m1 પ્લસ m2 એટલે 2 વત્તા. હાલો ભાઈ, પેલા આ સોલ હાલો મુકતા જ જાય કિંમત, કે આ સોલ કઈ પછી આ કરવા જવું, હારો હાર કરતા જઈએ. હાલો, m1 2, બકરી બોલે. y2 માઇનસ ઓકે વત્તા m2 y1 છેદમાં m1 પ્લસ m2 એટલે. હાલો, ડન થઈ ગયું? આગળ વ્યા જઈએ, જાગતા રહેજો હો. હાલો, હવે શું કીધું ભાઈ? 4 દુ ઓકે વત્તે છે 3 એકા 3 ને 2. હા બાપુ, હોશિયાર ના દીકરા હો. હાલો, 3 દુ પણ કેવા? માઇનસ વત્તા 3 સત્તા 3 ને 2 5. હાલો, ડન થઈ ગયું ભાઈ. ગુણાકાર કર્યો સાહેબે, બીજું કઈ કર્યું? અને છેદમાં સરવાળો કર્યો, બરાબર ને? હાલો, વત્તે છે 8 માંથી 3 જાય, છેદમાં 5 એમ નામ, વત્તે છે 1 વી માલી 6 જાય, 15 એના છેદમાં 5. હાલો, હા કે ના? હવે છેદ ઉડે કે નહીં? 5 એકા 5 તેરી. તો ભાઈ પી નો x યામ અને y યામ બરાબર 1 અને મતલબ પી નો x છે 1 છે અને પી નો y છે એ કોણ છે? દાખલો થઈ ગયો. મોસ્ટ આઈએમપી દાખલા છે. Painted Painless Learning.